નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય આસપાસ સેમ 2 ઠંડુ કે ગરમ પાઠ 15 ઠંડુ કે ગરમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપોથી પૂરીશું. મારી સાથે સ્વાધ્યાયપોથી પૂરતા જાઓ અને સરસ અક્ષરે લખતા જાઓ એવી તમને બધાને શુભેચ્છા. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી સામે ચોરસમાં તેનો ક્રમ અક્ષર લખો. પેલું જુઓ, કઠિયારો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે છે? તો એમાં આવશે સી, કુહાડી. બીજું, આપણે નાક માટે હવા અંદર લઈએ તેને શું કહેવાય? તો એમાં આવશે બી, શ્વાસ. ત્રીજું, આપણે નાક માટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય? તો એમાં આવશે સી, ઉચ્છ્વાસ. ચોથું, શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવા કેવી હોય છે? તેમાં આવશે એ, ગરમ. પાંચમું, મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? તો એમાં આવશે બી, વાંસળી. છઠ્ઠું, નીચેનામાંથી કયા સંગીતના સાધનમાં તારના ધ્રુજવાથી સુરીલો અવાજ ઉત્પન્ન થાય છે? તો એમાં આવશે સી, ગિટાર. સાતમું, ગરમ હવા માટે શું સાચું છે? તેમાં આવશે બી, નીચેથી ઉપર તરફ જાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. એમાં પેલું, જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને કઠિયારો કહે છે. બીજું, ઠંડીના કારણે થીજી ગયેલી આંગળીઓ પર કઠિયારો વારંવાર મોંથી ફૂંકો મારતો હતો. ત્રીજું, જંગલમાં ભૂખ લાગતા કઠિયારાએ બટાકા બાફીને ખાધા. ચોથું, મોંથી નજીક હાથ રાખીને ફૂંક મારવાથી હાથ પર ગરમ હવાનો અનુભવ થાય છે. પાંચમું, મદારી એટલે કે મોરલી બીન નામનું વાદ્ય મોંથી હવા ફૂંકીને વગાડે છે. છઠ્ઠું, સંગીતનું ઢોલકું નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથની થાપડ વડે વગાડવામાં આવે છે. સાતમું, નાક વાટે ઉચ્છ્વાસથી નીકળતી હવા હંમેશા ગરમ હોય છે. આઠમું, હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર સ્ટેથોસ્કોપ નામનો સાધનનો ઉપયોગ કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે, ખરા ખોટા વિધાનો. જો પેલું છે, આપણે નાક વાટે શ્વાસ લઈએ મોં વાટે બહાર કાઢીએ છીએ, તો કે ખોટું. બીજું, નાક વાટે હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ લીધો એમ કહેવાય, તો કે સાચું. ત્રીજો, કઠિયારો ઠંડીમાં હાથને ગરમ કરવા તેના પર જોરથી ફૂંક મારતો હતો, તો કે સાચું. ચોથું, ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી અને ઠંડી વસ્તુ ગરમ થાય છે, તો કે સાચું. પાંચમું, ઠંડી હવા ભારે અને ગરમ હવા હલકી હોય છે, તો કે સાચું. છઠ્ઠું, મોંથી ફૂંક મારતા નીકળતી હવામાં વરાળ હોય છે, તો કે સાચું. સાતમું, ઢોલક તારની ધ્રુજારીથી વાગતું સંગીતનું સાધન છે, તો કે ખોટું. આઠમું, વાંસળી મોંની ફૂંક વડે વગાડવામાં આવતું સંગીતનું સાધન છે, તો કે સાચું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 1-2 વાક્યમાં પ્રશ્ન જવાબ લખો. પેલું, શ્વાસ એટલે શું? તો લખો, નાક વાટે અંદર લેવાતી હવાને શ્વાસ કહે છે. બીજું, ઉચ્છ્વાસ એટલે શું? તો કે નાક વાટે ઉચ્છ્વાસ એટલે શું? તેમાં લખો, નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉચ્છ્વાસ કહે છે. ત્રીજું, મોંમાંથી ફૂંક મારી બહાર કાઢેલ હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હોય છે? તો લખો, મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં થોડી ગરમ હોય છે. ચોથું, સામાન્ય સ્થિતિમાં 1 મિનિટમાં આપણે કેટલી વાર ઉચ્છ્વાસ કરીએ છીએ? તો લખો, સામાન્ય સ્થિતિમાં 1 મિનિટમાં 14 થી 18 વાર આપણે ઉચ્છ્વાસ કરીએ છીએ. પાંચમું, સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે? તો લોકો, સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા 72 થી 75 હોય છે. છઠ્ઠું, કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે શું કર્યું હતું? લોકો, કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે તેના પર જોરથી ફૂંક મારવાનું શરૂ કર્યું. સાતમું, જોરથી શ્વાસ લેતા અને બહાર કાઢતા શરીરના કયા કયા અવયવોને ઉપર નીચે થતા અનુભવો છો? લોકો, જોરથી શ્વાસ લેતા અને બહાર કાઢતા શરીરના છાતી અને પેટના અવયવોને ઉપર નીચે થતા અનુભવીએ છીએ. આઠમું, હૃદયના ધબકારા સામાન્ય કરતાં ક્યારે વધી જાય છે? લોકો, જ્યારે આપણે વ્યાયામ કરીએ, દોડીએ કે રમતો રમીએ ત્યારે હૃદયના ધબકારા સામાન્ય કરતાં વધી જાય છે. ચાલો પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં લખો, જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તમે તેને કેવી રીતે ઠંડો કરો છો? તો લખો, કોઈ ખોરાક ગરમ હોય ત્યારે તેને હું ફૂંક મારીને અથવા થોડો સમય રહેવા દઈને કે પંખા નીચે રાખીને ઠંડો કરું છું. બીજું, આપણા મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા અરીસા પર કાઢતા અરીસો ભેજવાળો અને જાફો કેમ બને છે? તો લોકો,
આપણા મોંમાંથી ફૂંકવામાં આવતી હવા ગરમ અને અરીસો ઠંડો હોય છે. આપણે જે ગરમ હવા ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ તેમાં વરાળ હોય છે. જ્યારે તે ઠંડા અરીસાના સંપર્કમાં આવે છે ત્યારે નાના નાના પાણીના બિંદુમાં ફેરવાય છે, જે કાચને ભેજવાળો અને ઝાંખો બનાવે છે. ચાલો ત્રીજું, જો તમારે આ 3 ગરમ વસ્તુ ઠંડી કરવાની હોય, દાળ, રોટલી અને ભાત, તો તમે કઈ રીતે ગરમ કરશો? તો જવાબ લખો. ગરમ દાળને એક વાટકીમાંથી બીજી વાટકીમાં અને બીજી વાટકીમાંથી પહેલી વાટકીમાં નાખીશ. આમ થોડી વાર કરવાથી દાળ ઠંડી કરીશ. ગરમ 4 ટુકડા કરી તેના પર ફૂંક મારીને રોટલી ઠંડી કરીશ. ગરમ ભાતને ડીશમાં પહોળી કરી ફેલાવીને ઠંડા કરીશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન જુઓ. આપણે ગરમ વસ્તુને ઠંડી કરવા અને ઠંડી વસ્તુને ગરમ કરવા ફૂંક મારીએ છીએ. દરેકનું એક ઉદાહરણ આપો. ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી થાય. ઉદાહરણ તરીકે, ગરમ ભજીયા પર ફૂંક મારવાથી તે ઠંડા પડે છે. ફૂંક મારવાથી ઠંડી વસ્તુ ગરમ થાય. તેનું ઉદાહરણ બરફ પકડવાથી ઠંડી થયેલી આંગળીઓ ગરમ છે. હવે 5મું, મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તે સમજાવો. તો લોકો, મોંમાંથી નીકળતી હવામાંના ભેજને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે. તે પાણીના નાના બિંદુઓ છે. તેને કપડા વડે લૂછવાથી કપડાં સાફ થઈ જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 માંગ્યા મુજબ ઉત્તર આપો. તમે તમારા મોંથી કયા કયા કામ માટે હવા ફૂંકો છો? તો લખો. પહેલું, સીટી વગાડવા માટે. બીજું, ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે. ત્રીજું, કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે. ચોથું, ચશ્માના કાચને સાફ કરવા માટે. 5મું, કાગળની ફરકડી ફેરવવા માટે. 6ઠું, ફુગ્ગો ફૂલાવવા માટે. બીજું, શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે? તો લખો. વાંસળી, મોરલી, બીન, શરણાઈ, હાર્મોનિયમ, સિતાર, ગિટાર વગેરે. પ્રશ્ન નંબર 7 જુઓ. નીચેના સાધનોનું ફૂંક મારવાથી વાગતા, ચામડાનો તંગ પડદો ધ્રુજવાથી વાગતા અને તાર ધ્રુજવાથી વાગતા સાધનોના વર્ગીકરણ કરો. મોંથી ફૂંક મારવાથી વાગતા સાધનો, તેમાં લખો. વાંસળી, મોરલી, પાવો, વાજુ, ભૂંગળ. ચામડાનો તંગ પડદો ધ્રુજવાથી વાગતા સાધનો, તો કે ઢોલક અને મૃદંગ. તાર ધ્રુજવાથી વાગતા સાધનો, તો કે ગિટાર, તંબુરો અને સિતાર. જો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિમાં બીજો પ્રશ્ન, એમાં લખો. પેનનું ઢાંકણું. બીજું, પાંદડું. ત્રીજું, ફુગ્ગો. અને ચોથું, ચોકલેટનું રેપર. પછીનું જોઈએ શું છે, તમારું અવલોકન અને અનુભવની નોંધ. હા, મેં મારા હૃદયના ધબકારા સાંભળ્યા છે. વળી રબરની ટ્યુબની મદદથી હૃદયના ધબકારાનો ધક અવાજ સંભળાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈશું. શું તમે સાપના હલનચલનથી સમજી શકો છો કે હવા ઉપર તરફ કે નીચે તરફ વહે છે? તમારા અવલોકનની નોંધ. હા, સાપના ઘડિયાળની દિશામાં ફેરવવાથી હલનચલન સમજી શકું છું. જે હવા નીચેથી ઉપરથી તરફ જાય છે તથા સપના ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવાથી હું સમજી શકું છું કે હવા ઉપરથી નીચેની તરફ જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન. ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર સી અસર થાય છે? તો એમાં લખો. બી, ઠંડી પડે છે. બીજું, મિયા બાલિશ તીયેને કઠિયારો કેવો લાગ્યો? તો એમાં લખો. બી, ભૂત કે જીન. ત્રીજું, ચામડાના તંગ પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકાય છે? તેમાં લખો. સી, તબલા. અને સ્ટેટોસ્કોપનો શો ઉપયોગ છે? તો એમાં લખો. બી, હૃદયના ધબકારા માપવા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.